રાફ્ટિંગ ની સાથે સાથે મેગી ની મજા હે કોણ ના તો મોજે મોજ ચશ્મા નકરા ફોટા પાડવાના એ બાકી તો આ ખાસી મજા આવી રહી છે. આ તો વિડિયો ઉતારતા થઈ ગયા ને રેડુના ફોટા બંધ થઈ ગયા. પરેશભાઈ છે ને ફોટા બહુ પડતા છે ને કાશ્મીર ટૂર ફરવા ગયા ને હા એટલે 4-5 કપલ હતા. પાંચેયના કેમેરાના ફોનના ફોટા ભેગા કર્યા ને એટલે 12,000 ફોટા ગયા હતા. પણ આપણે ખાલી 2 કપલ ને 2 છોકરા હતા ને તો 4,000 થયા હતા. આપણે મહાબળેશ્વર ગયા હતા 4 નહીં 5,000 કાબી અભી તો રોવા મીડો તો હવે આરે કે ફોટા પડવાની ચોની બંધ કરે નાનો હતો અભી થઈ કંટાળી ગયો તો કાબી યાદ છે તને ચાલ સાઈડમાં કોઈ હા લ્યા કોઈ સીધો એ ક્લિયરિટી ઘટી જાય. ના નો ઘટે આઉટડોરમાં નો ઘટે નથી થતો કાંઈ નહીં વાત થોડું છે એ ઉપર જાય કે 1 મિનિટ ઉપર અરે વાહ અભી વાહ ये तो फेल हो गया खींचो वापिस अरे वाह अब सही तरह से लगाने का 1 2 3 वाह चलो आपका भी ले लेता हूँ मैं चलो अभी अभी हम जा વાવ બહુ લોકો પાછા છે ને નદીમાં નાવા પડી ગયા છે. વિડીયો ચાલુ કરવા એટલે જ ત્યારે આ લોકો હવે ફોન આપ્યો છેલ્લે આ લોકો પહેલા છે ને ફોન લઈ હા ફોન પાણીમાં અંડર વોટર નહીં અંડર વોટર તમારો કરો આ મારો છે બોલા આ લોકો કેટલા સ્વાર્થી બાપ દીકરો એ કે આપણો છે એટલે નહીં નાખવાનો એનો ફોન હોતો અંડર વોટર કરવું હતું. अभी ने कौन ना मजा आई गया भाई हम लोग दोरी पकड़ रखा कितना ऊंडो से इधर कितना ऊंडा है भाई इधर कितना ऊंडा है 80-90 फुट ऊंडा है अंदर. अरे पहना है ना ये क्या ये तो कोई बात नहीं मैं तुम्हें बोल रहा हूँ देख तुम्हारा पापा कैसे घूम रहे ऐसे नदी में. अरे वाह હું આ લોકો માટે કેટલું બલિદાન દઉં છું હું નાવા નથી ગયો અંદર વિડીયો બનાવવા ના તમારે બધા વાંધો નહીં અમારે પલળવું નથી હવે માણ હુકાણો છું કેમ કે અમે 3 વખત ત્રીજી વાર પીડ્યા છે પણ ફોન અત્યારે યાર જોરદાર અત્યારે સ્વિમિંગ કરે છે અને પરેશભાઈ તો બહુ દૂર વહી ગયા એ બહુ એટલા બધા દૂર જાઓ પછી આગું પડી જાવ અભી આવી જાઓ બેટા હા જોઈ નદીમાં ગંગા નદીમાં વચ્ચે આવું જ ક્યારે તરવા મળે. ગંગા નદીમાં સેન્ટરમાં તરે છે અને જોરદાર મજા લે છે. ક્યાં બધા બોડી બિલ્ડરો વાહ એ લોકો તો જીમના ટ્રેનરો લાગે બધા. મજા આવી ગઈ મજા આ ગયા ભાઈ જોઈએ ગયા છે બધા. अभी आना मुश्किल हो जाएगा आप लोगों के लिए. अरे यार जाना पड़ेगा उधर लेने के लिए बहुत पीछे चले गए बहुत आगे निकल गए. फाइनली मस्त रिवर राफ्टिंग पूरी થઈ गई और यहाँ पे क्या बेच रहे हो भाई तुम झालमुड़ी भेलपुरी कौन क्या झालमुड़ी मोदी वाली या फिर ममता बनर्जी वाली मोदी वाली झालमुड़ी मोदी वाली बोल देखो यहाँ बैठ के मोदी वाली झालमुड़ी बेच रहा है. आपको खाने की है पानी पीने का है पिज़्ज़ा ही खाने का है. सालों का पिज़्ज़ा खावा है જો બહુ વધારે આશા રાખે ને ખાવ રે તો તમે જ રાખો તમારી રાખી છે. એ વર્ષ ક્યાં છે કેટલા 2002 હા તો 20 આ છોકરો 22 વર્ષનો છે અને કે 20 વર્ષ જો હવે છે ને અમે રિવર રાફ્ટિંગ કરીને તો એ અને ફર્સ્ટ ક્લાસ અહીંયા ઘેર આવીને ફ્રેશ ઘેર નહીં આમ તો હોટલ આવીને ફ્રેશ થઈ ગયા છે અને હવે ટાઈમ થયો છે અત્યારે 5 વાગી ગયા. રિવર રાફ્ટિંગ કરીને અમે 4 વાગ્યા પહેલાં આવી ગયા લગભગ. તો હવે જવું છે લોકોને બધાને માર્કેટમાં ને શું શોપિંગ કરવી છે જાય તો ખબર પડે ત્યાં જે સારી વસ્તુ હોય લઈ લેવાની છે લાટ બધી તો હવે શોપિંગ કરવાનો ટાઈમ ઘરે હા એક જગ્યા થાય છે આ ગાડીમાં જગ્યા થાય છે એટલે જગ્યા એટલા માટે થાય છે કે કુંજભાઈ છે ને એ કાલે સવારે અહીંથી ટ્રેનમાં નીકળે છે એટલે હવેથી અમે 7 માંથી 6 થઈ જવાના છે. હવેની યાત્રા થોડીક અમારા અનુકૂળતા વાળી એવી રહે ગાડીમાં થોડીક જગ્યા થઈ જાય. જાનુને પર્સનલ સીટ મળી જાય હે બિચારી સામાન ઉપર હોતી આવી છે ઠેઠ સુધી. હે થેન્ક યુ નથી કહેતી એના તો જગ્યા થઈ ગઈ તો
એને પણ એ તાર જગ્યા નહીં બે એ ઠેલા માથે જ હોય તો એવું હા. જો હાલો વિડીયોમાં જોઈ તો છેલ્લામાં તો હું શું જગ્યા ઉપર દઈશું સીટ ઉપર જાનુને છે ને કાલ કોઈ કોમેન્ટ કરી હતી કે તમે જાનુને એવી રીતે લઈ ગયા એમ ન લઈ જાઓ એની સ્પેશિયલ પર્સનલ સીટ હોય એવડી મોટી યાત્રા કરો છો તો તમે એમ લઈ જાઓ સાચી વાત છે તમારી 100% સાચી વાત છે જોકે અમને હજી તકલીફ નથી પડી પણ હવે છે ને જાનુ થઈ ગઈ છે મોટી આ છેલ્લી યાત્રા નાની યાત્રામાં મોટી યાત્રામાં નાની જાનુ છેલ્લી વાર હવેથી મોટી થઈ જાય જાનુ એટલે હવે કોઈ એવડી મોટી યાત્રામાં જાનુને પર્સનલ સીટ ન હોય તો નથી લઈ જવાની એટલે એમ નહીં તો એ કેન્સલ રાખવાની યાત્રા કેન્સલ રાખવાની એની પર્સનલ સીટ હોય ને તો જ જવાનું હોય બરાબર ને ફેરવી નાખ્યો જાનો બધા તારું નામ લીધું તમે ન લઈ જાઓ ને ફેરવી નાખ્યું ત્યાં નહીં એમ હું થોડો કહેતો હતો હું એમ કહેતો હતો કે જાનુની પર્સનલ સીટ ન હોય ને તો નહીં જવાનું એટલે મારે નહીં જવાનું જાનુને જ નહીં હું નહીં જાઉં જાનુ વગર તો હું કોઈ દી ક્યાંય જતો જ નથી આજે જો રિવર રાફ્ટિંગમાં ગયા ને તો તારો ફોટો મેં ફોનમાં રાખ્યો હતો એટલે તારી વગર ન જ જાઉં જાનુને રિવર રાફ્ટિંગ તો કરાવવાતું નથી એટલે પછી અમે એકલા ગયા હતા 9 કિલોમીટરમાં એને ના પાડી નકર તો ભાઈ 9 કિલોમીટરમાં લઈ જતા સારું જો ન કરી હા નકર તો આ લોકો એમ કે ખાલી અમારા બાવડા દુખાવા લઈ ગયા કેમ કે તમે આમ કરવાનું રહી એમાં બાબા હાથમાં દુખાવો બહુ થાય હાસી ને આ બાવડા કે પાણીમાં ઓલું સપ્પો હાંકવાનું ને પણ મજા થોડીક આમ પછી આવે થોડાક કિલોમીટર હાલી જાય ને પછી હાલો તો હવે શોપિંગ માટે જઈશું તમે વિડિયો પૂરો કરો તો હાલતા થઈ ઓ માય ગોડ હાલો એ નીચે ચા બોલો. ચા પીશું ચા પી તમે પી લો મારે નથી પીવી હવે કાંઈ નામ કે લે હાલો તો મેં બેઠા ઘડીક ચા પી લો પછી ગયો હાલો પણ નીચે ઉતરો. જો હવે છે ને રિક્ષામાં બેસીને નીકળી ગયા છે ઈ. અહીંયા છે ને અમે ગાડી પાર્ક કરી દીધી છે અને અહીંયાથી જ્યાં જવું હોય ને ત્યાં ગલીઓ નાની નાની છે એટલે છે ને રિક્ષામાં બેસી જવાનું પિક્ચર વિડિયો એટલે ભરતભાઈ અહીંની રીતે જોવે છે કે મારી પહેલા એને ચાલુ કરી દીધું અમારે યુટ્યુબરોમાં છે ને આખો પ્રોબ્લેમ એ છે હવે હું શું બોલે યાર તમે શું બોલો બોલો એ જ્યાં સુધી એનો વિડીયો ચાલુ નથી ત્યાં સુધી બોલે વિચારેલું જ ન હોય કાંઈ જો કે અમે આમાં વિચારો હું તમે રિક્ષામાં બેઠા છે એની વાત કરવાની હવે જઈ માર્કેટમાં જાનો માટે લેવું છે સ્વેટર લેવું ને હવે શું કરીએ હવે સ્વેટર શું કરીએ એટલે શિયાળો નહીં આવે નથી કે એ બાકી સેન ખરાબ થઈ જાય એવું બધું છે જોઈએ તો સારું મળે તો લેવાનું છે ફરજિયાત નથી તો માર્કેટમાં આવી ગયા છે હવે ખરીદી કરવા આ છે મહારાજા અગ્રેસર ગંગા દ્વાર અહીંયા હરિદ્વારનું માર્કેટ છે પેલું સાડીની દુકાનથી ચાલુ થયું છે પહેલું જ દુકાન સાડીની એટલે શું થયું પરેશ લાગે સણિયા સોળી ગુલાબને ન લઈ જાઓ જાનું લઈ જાઓ જાનોને લઈ જાઓ હા ગુલાબના માપના લઈ જાઓ એટલે એને મોટી થાય ને થઈ રહી લઈ જાઓ લ્યો આ લોકો સાડીની દુકાન ભાડે ને સુરત હોય કે ગમે એ હોય તો એ વિડીયો લીધા ની વાત જાઓ હા જાઓ શું કરો મંગલ ભવન મંગલ હારી તાવ શુભ સારે અતુલ બિહારી વાહ મામા પાણી કે છે ને ક્યાં અચાનક ભક્તિના મોડમાં આવી ગયા છે હરિદ્વાર ઋષિકેશમાં હોય તો ભક્તિના મૂડમાં જ હોય શોપિંગ સેન્ટર ન હોય મંદિરે ને ઘાટે હોય ત્યાં બરાબર છે પણ આપણે શોપિંગ કરવા નીકળ્યા ત્યાં ભજન ગાવાનું ચાલુ કર્યું છે શોપિંગ કઈ કરી કે નહીં જાનું લાગે જ ને લીધી નહીં શોપિંગ જ કરી કહેવાય તો છે ને જાનું એટલે મમ્મીએ છે ને 4 રેંગો લીધી માથામાં નાખવાની 1 કલાક થઈ છે મારી બેનપણીઓ હે મારી તાર બેનપણી હોટ લીધી એમ ને બેનપણીઓ બે વસ્તુ લીધી આજે જોવે તો બધું છે જોવાનું કાંઈ બાકી જ નથી મારી બેનપણીઓ બે વસ્તુ ચેક કરવું પડે શું કરે છે કા ગાલે આગળ છે ને એને મામાને લિપસ્ટિક લગાડી દીધી પેલા મેં કીધું કઈ બોલો ક્રીમ લગાવતી છે વટ ફાટી ગયા છે મને લગાવતી લિપસ્ટિક લગાવતી હતી બોલો બટન કોટી પેલા પહેરી દો ના ભાઈ છોકરીના મારતા તો નહીં જ. બાકી બધું હાલશે મારે નહીં નાખતા અમારે પણ બે પેઢીમાં એક જ છે કેમ તો રહેવા દે હાલ ભલે રહે. બધા દુકાનમાં આવ્યા છે અને આશાબેન છે ને બધાને ગોતે છે ક્યારના એને એમ લાગે અટવાઈ ગયા તો ઘરે કાંઈ ઉભા રહ્યો તો ઘરે કાંઈ ઉભા રહ્યો તો આગળ હાલો બીડા તો જોયા કરે ને ખબર જ હોય છે ક્યાં આગળ ન હોય. મૂકીને છે જવાના છે પ્રેન્ક કરવો પણ એમાં થાય નહીં કેમ કે એને ખબર હશે મૂકીને છે જવાનું નથી એટલે એ બધી વસ્તુ જોવા મળે આ ડાવડે જે થાય નહીં
ફાઇનલી શોપિંગ માર્કેટમાંથી મતલબમાં હવે નીકળી ગયા છીએ બહાર અને જો ગંગા કિનારા પાછા પહોંચી ગયા છીએ. અત્યારે આરતીનો સમય થયો છે પણ છોકરાઓ બેને હોટલે મૂકીને આવ્યા છીએ અને હવે થોડુંક દૂર છીએ આપણે હોટલથી એટલે મને આમ છે હવે થોડોક વહેલા જઈએ ને તો વહેલા ટાઈમે બપોરે લોકોએ કાંઈ ખાધું નથી કેમ કે આપણે રિવર રાફ્ટિંગમાં ગયા હતા તો અભી એને કુંજ કાંઈ ખાધું નથી મેં અને પરેશભાઈ તો કીધું વહેલા જઈએ તો વહેલા થોડોક જમાડી લઈએ ને તો થોડીક ભૂખ મટતી થાય પણ હવે પરેશભાઈની ક્યાં ખોવાઈ ગયા છે આરતીમાં ગયા તો હાલો તો આરતીમાં જવું જ પડશે નકર મને એમ હતું કે હવે આજકાલ આપણે ગયા હતા કાંઈ નહીં ચાલો આરતીમાં જઈએ ને તમને આરતીના દર્શન કરાવીએ અને આપણે તેનું શું લીધું બેટ લીધું વિરાજ માટે બેટ લીધું છે જાનુએ પછી એના બે ભાઈઓ માટે છે ને શોપિંગ કરવાની હતી ને એમાંથી જાનુએ એના ત્રણેય ભાઈઓ છે ને કે એક ગાંધીનગર બે સુરત એ બધા માટે કંઈક લીધું છે પણ હવે હું લીધું છે ને એ અત્યારે વિડીયોમાં એટલા નથી કેવું કે એને ખબર પડી જાય એના માટે સરપ્રાઈઝ રાખી છે હે ને જાનુ બે ત્રણેય ભાઈઓ તો સરપ્રાઈઝ રાખીને છે જાનુ એના ભાઈઓ માટે સરપ્રાઈઝ રાખી છે એટલે એટલું વ્લોગમાં નથી કહેતા પણ ઘરે જઈને બતાવશું ને ત્યારે વ્લોગમાં કહેશું. ચાલો તો હવે અત્યારે ગંગા આરતીના દર્શન તમને કરાવીએ ને અમે કરીએ. શું થયું ગંગા આરતી આરતીમાં જઈએ એવા રેડી સરસ વાહ અમારે થોડુંક મોટું થયું અહીંયા ને આ આરતી ક્યાં છે ક્યાંની કહેવાય ત્રિમૂર્તિ ત્રિવેણી ઘાટ તો ત્રિવેણી ઘાટની આરતી છે ને એમાં પબ્લિક વધારે છે એમ પરેશભાઈનું કેવું છે હું ત્યાં પહોંચ્યો કે હામાં મળી ગયા એવું છે. પાણીપુરીનો ટાઈમ થઈ ગયો માર્કેટમાં ખરીદી કરવા આવે ને પાણીપુરી તો ખાવી જ જોઈએ અને પાણીપુરી છે ને પછી હાવ અલગ પ્રકારની છે ને બહુ જોરદાર છે એકદમ કોલ્ડ પાણી છે એકદમ ઠંડુ સમજાનું મજા આવી હે તો જાનું બીજી પ્લેટ ખાઈ જાઉં પણ એક તો ખાઈ ગઈ પહેલાં હે ને એક પ્લેટમાં 3 પૂરી પગમાં આવી પરેશભાઈ 3 પૂરી ખાઈ ગયા 2 પૂરી હું ખાઈ ગયો અને 3 પૂરી જાનુએ ખાધી 8 પૂરીની પ્લેટ આવે 60 રૂપિયાની ખાઈ જોઈએ ક્યારેક આવો થઈ માર્કેટમાંથી ખરીદી કરીને બહાર તો નીકળી ગયા પણ આજ ઘણા દિવસો પછી હું છે ને ઘણું હાલી ગયો છું લગભગ 5-7 કિલોમીટર હાલી ગયો છું ઘરે હાલતા તો હોય પણ એક સાથે એટલું નહીં હાલો હોય અને હવે આવી ગયા છીએ ડોમિનોઝના પીઝામાં જો અમારી પહેલાં છે ને અમે અહીંયા પહોંચ્યા ને એ પહેલાં 2 અહીંયા પહોંચી ગયા તો તમે બીજું કાંઈ ન આવ્યું ડોમિનોઝના પીઝા સિવાય એક વાર ખાયા બોલો હાલ પણ ડોમિનોઝના પીઝા જ ખાવા છે અને પહેલાં એક વાર ખોતા હતા આપણે પહેલે દિવસે નીકળ્યા ત્યારે કુંજનો છેલ્લો દિવસ છે ને ત્યારે આજ પીઝા કે કાલ સવારમાં તો કુંજ વયો જવાનો છે બરાબર ને અમે તો હોઈ ગયા હતા કેટલા ફોન કર્યા હતા હે હું શું થતા છું અત્યારમાં ગજબ હો તમે બધા એ બોલો અત્યારે 7 વાગ્યા હોઈ ગયા હતા ભાઈ હોવા દીધા તો આપણા ખર્ચો બચી જાય સવાર સુધી રિવર રાફ્ટિંગમાં ગયા ને એટલે અલગ પડી ગયો આ બધું ટ્રેનિંગ થઈ બતાવું લે આનંદ ગ્રાતા પણ એ આજનું શું છે આજ ગવમાં આયા ન હોય કે નહીં એટલે પેલા બાઈડી આવે છે પેલા આઈડિયા તો કરો હું કે રાખ ક્યાં લેવા જાવી આજ અત્યારે અહીંથી પામે જવાય સીધું જવાય ને પણ આપણે પાર્સલ મંગાવ્યું ને હા 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 તો બાજરાનો લોટ અને ચૂલાની રાખ બધા ટ્રાય કરજો આ રીતે અલગ પડી જતો હોય ને હાથ ટી શર્ટથી આવડવા તો ગુલાબનો નુસ્ખો ટ્રાય કરજો કરતા નહીં હો નગર પાસ કાલ તમે કોમેન્ટમાં ગાડું દેવો ઓકે ન્યા સુધી વિડિયો જોઈને ટ્રાય કરવા આવી ગયો આ પછી નું આપણું તો પછીનો વિડીયો જોઈને પૂરું ટ્રાય બાપ દીકરા બે ટ્રાય કરવાનું યુરોપ ફરવા ગયા ને એટલે એક જગ્યાએ ફરી ગયા થેપલા વેચ્યા હતા ને એટલે બધો સામાન ચેક કરતા હોય કુકર ખાલી હોય એટલે કુકરમાં નાખ્યા થેપલા પછી વચ્ચે જમવા બેઠા એટલે કુકરમાંથી થેપલા કાઢ્યા ને પછી અમે રીલ બનાવતા હતા મને ખોટું એમ કીધું મેં તો અમે મસ્ત કુકરમાં થેપલા બનાવેલા છે તે દર્જન કોમેન્ટ આવી કુકરમાં થેપલા કેમ બને રેસીપી આપો ને એટલે અમુક વખતે એવું હોય ખાલી ટાઈમ પાસ કરવા કરી હોય કે તમારી કોમેન્ટ આવવા મળે હમણાં એક દી મારી મમ્મીએ નહોતું કર્યું હોય તો કે એટલે એ તો જો કે બનાવે ઘણા એક ખોટી પેક કરેલું એવી બનાવે કે ઘી હોય ને એ કુકરમાં કરે એટલે કે બહુ સારું ઘી થાય કઈ રીતે હતું કુકરમાં કે ઘી ગરમ કરાય માખણ કે કુકરમાં ગરમ કરાય એટલે ઘી બહુ સારું થાય ને મમ્મીએ હાસે કરી તમારા મમ્મી બિચારા શું હોય
એ રીલ જોતો હતો કે આ શું છે રીલ જોઈ હોય તો એને બપોર આ બધી હોતી હતી ને બી કર્યું કુકરમાં માખણ તળિયું કાળું મસ્ત બળી ગયું. એટલે આવું તો હોય ભાઈ જો અમુક માણસોને બિચારાને ભોળા હોય એટલે બધી રીલો છે ને એને સાચી જ લાગતી હોય બધી રીલો સાચી નથી હોતી બહુ ફેક રીલો આવે છે અત્યારે અને રિયલ રીલમાં અને ફેક રીલમાં છે ને આ ડિફરન્ટ તમને સમજાય એટલે જાય કે કોઈ વસ્તુ કઈ જૂની તમે સાંભળી ન હોય ને એવી હોય ને એ ફેક હોય ક્યારેક તમે ટ્રાય કરી હોય ક્યારેક સાંભળી હોય એવું હોય તો બરાબર છે પણ આવું હોય સર ભોળા માણસો હોય ને જૂના ગામડાના માણસો આપણા ગૌઢિયા એ બિચારાને હવે નવું બધું જોતા ગયા છે આવું એટલે અટવાય થોડાક બધાને પણ હાસું લાગે સોશિયલ હા મીડિયામાં હા શું લાગે કેટલા અમુક જે આવે ને અત્યારે કેવું ખબર અમે કેદારનાથ ગયા હતા ને તો કેદારનાથમાં 2013માં પાણી આવ્યું હતું ને એવું બધું એવું હતું ને એવી રીલો હતી વાયરલ થતી હોય ત્યારે એટલે બીજું કેવું થાય જેના છોકરાઓ ગયા હોય એના મા બાપને બધા બિચારા ઉપાધિમાં પડી જાય એટલે આ બધી રીલો છે ને સાચી નથી હોતી તમારે કન્ફર્મ કરી લેવાનું કે ત્યાં કેવું છે એટલું બધું ખરાબ ન હોય બહુ ટ્રાફિક બતાવે ને બહુ બરફ બતાવે ને માણસ હાલી ન શકતા હોય એવું બતાવે ને એ બધી ફેક રીલ હોય રિયલ અલગ હોય ને ફેક અલગ હોય એટલે થોડુંક આપણી રીતે આપણે મગજ ચલાવીને માનવાનું જો અમારો પીઝા આવવા મળ્યા છે પીઝા છે આ શું છે ગાર્લિક તમે પછી હું લઉં પછી તમારે ન લેવાય પછી ના લોકોને કોમન નકરું ક્યાં કરે એમ થાય એમ થાય કાંઈ બધા એક ને એક બધા એવા કરે નકર તમે ચાલુ કરી દીધે તો હું લઉં છું પણ એમ નહીં આમાં હું તમારે હારે ભેગું લઈ લઉં અમારા માટે આજે ગર્વની વાત છે હા એક તો અબુને 50% આપ્યા ને એની તમે પછી પાર્ટી આપો હું આપ્યા 50% આવ્યા ને એની તમે પાર્ટી આપો એમ એવું કોણે કીધું હે મેં કીધું તમારા સારું હાલો કાંઈ વાંધો નહીં તો આ પાર્ટી આપણી તરફથી છે અને છે ને આ પાર્ટી જે આ લોકો જોવે છે ને અમારા રિલેટિવ એ લોકોને હું કહી દઉં કે અહીંયા ઋષિકેશમાં જ આપવાની તો અત્યારે આવી કહો તો સાથ એટલે સુરત આવી પછી લોહી નહીં પીધા કહી દે કોણ સુરત આવી પછી કોઈને માગવી નહીં કહી દો બરાબર પીઝા કોઈને નહીં એમ કહી દો તમે એટલે સુરત ઘણા લોકો છે ને કદાચ વાટ જોતા હોય તો એને કહી દે કે ભાઈ તમે છે ને ત્યાં પાર્ટી નહીં માગતા અહીં પૂરું થઈ જાય કેન્સલ કરાવી નાખે ટાકો છે ટાકો ટાંકો પાણીનો આ બધા ન મગાવે એટલું ઓછું છે ભાઈ અલગ અલગ પ્રકારની વસ્તુ આ શું કહેવાય ટાંકો અમારી ભાષામાં ચાકો ચાકો ટાંકો ચાકો